ઓકે, તો મિત્રો આપણે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જેનો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે એવા વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર પેપર 21A સંચાલકીય અર્થશાસ્ત્ર મેનેજરિયલ ઇકોનોમિક્સના યુનિવર્સિટી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ અને ખાલી જગ્યાની આજે આપણે ચર્ચા કરીશું કે જેથી કરીને માર્ચ 2025માં શરૂ થનાર જે કંઈ પણ યુનિવર્સિટી પરીક્ષા છે તેમાં તમને થોડા ઉપયોગી પુરવાર થાય. ઓકે, તો હવે આપણે બધાને યુનિવર્સિટી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. તો આપણે શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ છે, ઇજારાયુક્ત હરીફાઈમાં નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરતી પેઢીઓના સમૂહને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે ઉદ્યોગ, બી છે પેઢીઓ, સી છે જૂથ, ડી છે એક પણ નહીં. તો મિત્રો આપણને યાદ છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓના ઉદ્યોગના સમૂહને આપણે ઉદ્યોગ કહીએ છીએ. એ જ રીતે ઇજારેયુક્ત હરીફાઈમાં નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરતી પેઢીઓના સમૂહને આપણે જૂથ તરીકે ઓળખાવીએ છીએ. તો આપણા એમસીક્યુનો જવાબ આવશે જૂથ. ઓકે, બીજો એમસીક્યુ જોઈએ આપણે. કિંમત ભેદભાવ માટે વિક્રેતા પાસે ઓછામાં ઓછા કેટલા બજારો હોવા જોઈએ? તો ઇજારદાર જે છે, ઇજારાવાળો બજાર છે. કિંમત ભેદભાવ એ ઇજારદાર પેઢીની એક વિશેષ સત્તા છે. કિંમત ભેદભાવ કરવાને લીધે આપણને ખબર છે તે પ્રમાણે કે ઇજારદાર પેઢી છે તે મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે છે અને એની આવશ્યક શરતો જે છે તેમાં ઇજારદાર પેઢી પાસે કિંમત ભેદભાવ કરવા માટે ઓછામાં ઓછા 2 બજારો હોવા જોઈએ. એટલે આપણા એમસીક્યુનો જવાબ આવશે એ. બીજો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. એમસીક્યુ, કિંમત ભેદભાવ માટે જુદા જુદા બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? તો સ્વાભાવિક છે કે કિંમત ભેદભાવ ઇજારદાર પેઢી ત્યારે જ કરી શકે કે જ્યારે જે અલગ અલગ બજારોમાં એણે ગ્રાહક વર્ગને વેચેલો છે એમાં દરેક બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. એટલે આપણો જવાબ આવશે બી, જુદી જુદી હોવી જોઈએ. ચોથો એમસીક્યુ જોઈએ આપણે. કિંમત ભેદભાવ માટે એક શરત છે કે વસ્તુનું પુનઃ વેચાણ શક્ય હોવું જોઈએ નહીં. આપણા એમસીક્યુનો જવાબ આવશે શક્ય હોવું જોઈએ નહીં. કયા બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? તો આપણને ખબર છે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ વાસ્તવિક જગતમાં આપણને ક્યાંય જોવા મળતું નથી, પરંતુ પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે ત્યારે જ કહી શકીએ કે જો એની શરતો કે એની જે લાક્ષણિકતા છે તે પરિપૂર્ણ કરે. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારના જે શરતો છે, લાક્ષણિકતાઓ છે, તેમાંની એક શરત એવી છે કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે. એટલે કે એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં, એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, એક પેઢીમાંથી બીજા પેઢીમાં એ જઈ શકે છે. તો આપણે એમ કહીએ કે આપણો એમસીક્યુનો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ વાળું બજાર. જ્યાં પેઢી સ્થિર થવાનું વલણ ધરાવે છે એ બિંદુ એટલે સમતુલાનું બિંદુ, મહત્તમ નફાનું બિંદુ. કે જ્યાંથી પેઢી છે તે વિચલિત થવાનું વર્તન ના દાખવે. એટલે આપણે એમ કહીએ કે જ્યાં પેઢી સ્થિર થવાનું વલણ ધરાવે છે એ બિંદુ એટલે સમતુલાનું બિંદુ. એટલે આપણા એમસીક્યુનો જવાબ આવશે એ, સમતુલાનું બિંદુ. ઓકે, સાતમું છે પૂર્ણ હરીફાઈનો બ્રિટિશ ખ્યાલ કેવો છે? તો પૂર્ણ હરીફાઈનો જે બ્રિટિશ ખ્યાલ છે એ બજાર લક્ષી ખ્યાલ છે. એ આપણને ખબર છે. અમેરિકન અર્થશાસ્ત્રીઓનો ચેમ્બરલિનનો ખાસ ખ્યાલ છે તે આપણને ખબર છે. પૂર્ણ હરીફાઈનો ખ્યાલ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થવ્યવસ્થા લક્ષી છે, જ્યારે બ્રિટિશ અર્થશાસ્ત્રીઓનો જે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ છે એ બજાર લક્ષી છે. એટલે આપણા એમસીક્યુનો જવાબ આવશે બજાર લક્ષી.
ઓકે, 8મો આપણે એમસીક્યુ જોઈએ. ઉત્પાદક ભાવ નિર્ધારક હોય તેવી સ્થિતિ એટલે પૂર્ણ હરીફાઈમાં આપણને ખબર છે તે પ્રમાણે કે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા કિંમત નક્કી થાય. શુદ્ધ ઇજારાવાળું બજાર એવું છે કે જેમાં પેઢી પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમત પોતે નક્કી કરી શકે છે, ભાવ નક્કી કરી શકે છે. એટલે આપણા એમસીક્યુ નો જવાબ આવશે શુદ્ધ ઇજારો. ઓકે, નીચેનામાંથી કઈ બાબત કિંમત ભેદભાવ કક્ષા છે? તો આપણને ખબર છે કે ઇજારદાર પેઢી પોતાની જે ઇજારા શક્તિ છે તેનો ઉપયોગ એ 3 રીતે કરી શકે કે પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ અપનાવીને, દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ અપનાવી અને તૃતીય કક્ષાનો કિંમત ભેદભાવ અપનાવીને. એટલે આપણો જવાબ આવશે ડી, તમામ. ઓકે, એટલે આપણો જવાબ આવશે તમામ. પ્રત્યક્ષ સેવાઓ જેવી અભૌતિક વસ્તુઓનું પુનઃ વેચાણ થઈ શકે કે નહીં? તો આપણને ખબર છે કે પ્રત્યક્ષ સેવા એટલે અધ્યાપકની સેવા છે, ડોક્ટરની સેવા છે, વકીલની સેવા છે, સંગીતકાર છે, મ્યુઝિક છે, આપણે કહીએ કે મ્યુઝિક આપનાર જે વ્યક્તિ છે તે. તો સેવાનું પુનઃ વેચાણ થઈ શકતું નથી. એટલે આપણો જવાબ આવશે ના. એ આવશે, આપણો જવાબ આવશે એ, ના. ઓકે, પૂર્ણ હરીફાઈ અને ઇજારાના તત્વોનું સંમિશ્રણ ધરાવતું બજાર એટલે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર. આપણને ખબર છે કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારને આપણે અપૂર્ણ હરીફાઈ વાળું બજાર તરીકે પણ ઓળખીએ છીએ. તો પૂર્ણ હરીફાઈ અને ઇજારા બંનેના લક્ષણો આપણને ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં જોવા મળે છે. તો આપણને ખબર છે કે ઇજારાયુક્ત હરીફાઈ શબ્દ આપનાર છે અમેરિકાના અર્થશાસ્ત્રી ચેમ્બરલિન છે, જ્યારે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી આવા બજારને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે, મિસિસ જોન રોબિન્સન. તો આપણો 11મા એમસીક્યુ નો જવાબ આવશે ઇજારાયુક્ત હરીફાઈ. નીચેનામાંથી ઇજારાયુક્ત હરીફાઈનું આગવું લક્ષણ કયું છે? તો મૂડીરોકાણ ખર્ચ એ આવશે નહીં, વપરાશ ખર્ચ પણ આવશે નહીં. એટલે આપણે સી આવશે, વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે આપણને ખબર છે કે પેઢી પોતાની જે માંગ રેખા છે એનું સ્થાન બદલવા માટેનો જે કંઈ પણ ખર્ચ કરે છે તેને આપણે વેચાણ ખર્ચ કહીએ છીએ. ઓકે, 13મો એમસીક્યુ, એલિમેન્ટ ઓફ મોડર્ન ઇકોનોમિક્સ પુસ્તક કોણે રજૂ કર્યું? તો આપણે આ પુસ્તકનું નામ યાદ રાખવાનું છે. મેયર્સે રજૂ કરેલું છે આ પુસ્તક, એલિમેન્ટ ઓફ મોડર્ન ઇકોનોમિક્સ. રમતનો સિદ્ધાંત કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? તો એનો જવાબ આવશે ન્યુમેન. એનો જવાબ આવશે બી, ન્યુમેન. ખાનગી ખર્ચ એટલે જેને આપણે કહીએ છીએ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો ખર્ચ, તેને આપણે ખાનગી ખર્ચ કહીએ છીએ. 15મા એમસીક્યુ નો જવાબ આવશે ખાનગી ખર્ચ. 16મા એમસીક્યુ, જો ઇજારદાર બધા ગ્રાહકો પાસેથી પોતાની સમાન ગુણી વસ્તુના એક જ સરખા ભાવ લે તો તેને આપણે સાદો ઇજારો કહીએ છીએ. જો અલગ અલગ ભાવ લે તો એને ભેદભાવયુક્ત ઇજારો કે કિંમત ભેદભાવ આપણે કહીએ છીએ. પણ અહીંયા આપણે શું પૂછ્યું છે? એક જ સરખા ભાવ લે તો તેવા પ્રકારના ઇજારાને સાદો ઇજારો કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની સમતુલાની શરત છે? નીચેનામાંથી કઈ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની લાંબા ગાળાની સમતુલાની શરત છે? તો આપણને ખબર છે કે લાંબો ગાળો એટલે પેઢીઓની સંખ્યા સ્થિર રહેતી હોય, દરેક પેઢી ન્યૂનતમ કદે ઉત્પાદન કરતી હોય. તો એની શરત છે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ, અને કિંમત એટલે આપણને ખબર છે કે સરેરાશ આવક બરાબર સરેરાશ ખર્ચ. તો આપણો જવાબ આવશે એ આવશે. આપણો જવાબ કયો આવશે બાળકો? આપણો જવાબ આવશે એ. આપણા એમસીક્યુ નો જવાબ આવશે એ આવશે. સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ બરાબર કિંમત બરાબર સરેરાશ આવક બરાબર સરેરાશ ખર્ચ. ઓકે, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની માંગ રેખા કેવી હોય છે? તો કે ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર હોય, જેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાં જોયેલું તે પ્રમાણે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે, એક્સ ધરીને બરાબર સમાંતર. એટલે આપણો જવાબ આવશે એ. નીચેનામાંથી કઈ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની લાંબા ગાળાની સમતુલાની શરત છે? આપણે આગળ ચર્ચા કરી ગયા. સીમાંત આવક આપેલું છે, સીમાંત ખર્ચ આપેલું છે, બરાબર કિંમત આપેલું છે, તો બરાબર સરેરાશ ખર્ચ. એટલે આપણો જવાબ આવશે બી આવશે બાળકો. કયા પ્રકારના બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે? તો આપણને ખબર છે કે ઇજારો એક એવું બજાર છે કે જેમાં ઉત્પાદક પેઢીઓની સંખ્યા માત્ર ને માત્ર એક જ હોય છે. એટલે એક પેઢી ઉદ્યોગ પણ તેને કહેવામાં આવે છે.
એટલે આપણા એમસીક્યુ નો જવાબ આવશે ઇજારો. 20મા એમસીક્યુ નો જવાબ આવશે ઇજારો. મિત્રો આ જ પ્રશ્નને ખાલી જગ્યામાં પણ કન્વર્ટ કરી જગ્યાએ ખાલી જગ્યા પ્રકારના બજારમાં પેઢી જ ઉદ્યોગ છે તો એનો જવાબ આવશે ઇજારો. આ જેટલા પણ એમસીક્યુ છે બધાની ખાલી જગ્યા બની શકે છે. ઇજારામાં સીમાંત આવક એ કિંમતની તુલનામાં કેવી હોય છે? જો ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે. ભૂતકાળની યુનિવર્સિટી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે ઇજારામાં સીમાંત આવક એ કિંમતની તુલનામાં કેવી હોય છે? તો આપણે ખબર છે કે ઇજારાવાળું બજારની જ્યારે આપણે સમતુલા સમજાવતા હોઈએ ત્યારે પ્રારંભમાં આપણે બે રેખાઓ દોરીએ. પહેલી રેખા છે સરેરાશ આવકની રેખા અને બીજી રેખા છે સીમાંત આવકની રેખા. તો સરેરાશ આવકની રેખાને આપણે કિંમત રેખા પણ કહીએ છીએ. એટલે આપણને ખબર છે કે ઇજારાવાળા બજારમાં સીમાંત આવક કરતા કિંમતની રેખા હંમેશા ઊંચી હોય છે, વધુ હોય છે, ઉપર હોય છે. એટલે આપણો જવાબ આવશે વધુ. ઓકે, 22મો એમસીક્યુ જોઈએ આપણે. નીચેનામાંથી કઈ બાબત ઇજારદારની સત્તાની મર્યાદા છે? તો કે ભાઈ બજારમાં નવા હરીફાઈઓનો જો ઇજારદાર પેઢી છે તો એ સામાન્ય લોકોનું અથવા તો શોષણ કરતી હોય તો તેવા સંજોગોમાં સમયના લાંબા ગાળે નવા હરીફોનો પ્રવેશવાનો ભય હોય છે. અને ઘણી વખત આપણે જાણીએ છીએ કે ઇજારદાર જ્યારે ખૂબ ઊંચી કિંમત લેતો હોય ત્યારે ગ્રાહકો ભેગા થઈ અને સંગઠન રચી અને પેઢીનો વિરોધ કરે. એટલે બંને એ અને બી, એટલે આપણો જવાબ આવશે સી આવશે જવાબ. આપણા એમસીક્યુ નો જવાબ કયો આવશે બાળકો? સી આવશે. ઓકે, કિંમત ભેદભાવ અને સામાજિક કલ્યાણનો વિચાર કેવી રીતે કરી શકાય? તો ઉત્પાદન વૃદ્ધિના પરિપ્રેક્ષ્યમાં, કારણ કે આપણને ખબર છે કે જાહેર ઉપયોગિતાની વસ્તુ છે એમાં મૂડીરોકાણ વધારે જોઈએ અને મૂડીરોકાણ વધારે જોઈએ એટલે સરેરાશ ખર્ચ ઊંચો આવતો હોય તો તેવા સંજોગોમાં ખાનગી પેઢીઓ છે તે મોટે ભાગે ઉત્પાદન કરે નહીં. તો એનો મતલબ એવો થાય કે ખાનગી ક્ષેત્ર આગળ આવે નહીં એટલે ઉત્પાદન ઓછું થાય. પણ જો સરકાર જો પોતાના હસ્તક આવી જાહેર ઉપયોગિતાની વસ્તુઓનું સેવાનું ઉત્પાદન કરે અને પછી જો વેચે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન વૃદ્ધિ પણ થાય, સામાજિક ન્યાય પણ થાય. કારણ કે ઇજારદાર પેઢી છે તે કિંમત ભેદભાવ કરી શકે છે એટલે જે શ્રીમંત વર્ગ છે એને ઊંચી કિંમતે વસ્તુનું વેચાણ કરે અને જ્યારે આપણે એમ કહીએ કે એવું લાગે કે ભાઈ ગરીબ વ્યક્તિને નીચી કિંમત આપવી છે તો એ નીચી કિંમતે પણ આપી શકે છે. એટલે સામાજિક ન્યાયના પરિપ્રેક્ષ્યમાં પણ છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે જેમાં અતિશય મૂડી રોકાણ જોઈએ છે એવી વસ્તુનું ઉત્પાદન ઘટે છે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન ઓછું થાય. તો આવું ન થાય એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવ અને સામાજિક કલ્યાણનો ખ્યાલ આ ઉપરોક્ત તમામ પરિપ્રેક્ષ્યમાં આપણે કરવો પડે. એટલે આપણો જવાબ આવશે તમામ. ઓકે, ઇજારામાં પેઢી લાંબે ગાળે કેવો નફો પ્રાપ્ત કરે છે? તો કે અસામાન્ય નફો. કારણ કે નવી પેઢીઓનો પ્રવેશ બંધી હોય છે એટલે નવી પેઢીઓ આવી શકતી નથી એટલે ટૂંકા ગાળાના નફાને, અસામાન્ય નફાને લાંબા ગાળા સુધી ટકાવી શકે છે. 25માં આપણે એમસીક્યુ જોઈએ કે પૂર્ણ હરીફાઈ હેઠળ કિંમત ભેદભાવ શક્ય છે કે નહીં? તો કે પૂર્ણ હરીફાઈ હેઠળ કિંમત ભેદભાવ શક્ય બનતો નથી. તો આપણો જવાબ આવશે સી આવશે બાળકો, ના આવશે. ઓકે, ઇજારામાં પેઢી ઇષ્ટકદ કરતા કેવા પ્રકારનું કદ ધરાવે છે? તો કે ઇષ્ટકદ એટલે આપણને ખબર છે કે ઇષ્ટકદ એટલે લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચે જે ઉત્પાદન કરતી પેઢી હોય તો તેને આપણે ઇષ્ટકદની પેઢી કહીએ છીએ. પણ અહીંયા આપણને ખબર છે કે ઇજારો છે એક જ ઉત્પાદક છે એટલે ઇષ્ટકદ આવતા પહેલા એ ઉત્પાદન પોતાનું અટકાવી દે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇષ્ટકદ કરતા ઓછું કદ ધરાવે છે. એટલે ઇજારામાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો કેવા છે? વણ વપરાયેલા પડેલા હોય છે. ઓકે, પૂર્ણ કક્ષાનો કિંમત ભેદભાવ એટલે શું? તો એને આપણે પૂર્ણ કિંમત ભેદભાવ પણ કહીએ છીએ. પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ એટલે શું? તો કે પૂર્ણ કિંમત ભેદભાવ એટલે પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવની તમારે ડેફિનેશન યાદ રાખવી પડે કે જ્યારે ઇજારદાર પેઢી ગ્રાહકનો પૂરેપૂરો અધિશેષ, સંપૂર્ણ અધિશેષ છીનવી લેતી હોય એટલે કે આપણે એમ કહીએ કે ગ્રાહકની માનસિક પરિસ્થિતિને જાણી જાય પેઢી અને એ વધારે વધારે જેટલી કિંમત આપવા ઈચ્છુક હોય એ પ્રમાણે જ્યારે કિંમત લેતો હોય તો તેને આપણે પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ કહીએ છીએ કે જેને આપણે પૂર્ણ કિંમત ભેદભાવ તરીકે પણ ઓળખાવીએ છીએ. કયા પ્રકારના અંતરાયોને લીધે કિંમત ભેદભાવ શક્ય બને છે? તો આપણને ખબર છે કે પ્રદેશો વચ્ચેનો જે પ્રાદેશિક અંતરાયો છે તેને લીધે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવ શક્ય બને છે.
આપણે 29મો MCQ જોઈએ, કયા બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવા જોઈએ? પૂર્ણ હરીફાઈ વાળું બજાર આગળ આવી ગયો છે, પણ અલગ રીતે પરીક્ષામાં પૂછેલો છે. જ્યાં પેઢી સ્થિર થવાનું બિંદુ વલણ ધરાવે છે એને આપણે પેઢીની સમતુલા કહીએ છીએ. પેઢીની સમતુલાનું બિંદુ એટલે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થતા હોય તે બિંદુને આપણે સમતુલાનું બિંદુ કહીએ છીએ. એટલે આપણો 30મા MCQ નો જવાબ આવશે બી, સમતુલા. ચાલો 31મો આપણે MCQ જોઈએ, ઉત્પાદક ભાવ નિર્ધારક હોય તેવી સ્થિતિ એટલે શુદ્ધ ઇજારો. શુદ્ધ ઇજારામાં પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરી શકે છે. નીચેનામાંથી કઈ બાબત કિંમત ભેદભાવની કક્ષા છે? પ્રથમ, દ્વિતીય, તૃતીય. તો એનો જવાબ આવશે તમામ. 3 પ્રકારની કિંમત ભેદભાવની કક્ષા છે. ઇકોનોમિક્સ ઓફ ઇનપરફેક્ટ કોમ્પિટિશન આ પુસ્તક કઈ સાલમાં રજૂ કર્યું અને કોણે રજૂ કર્યું? કદાચ એવો પ્રશ્ન પણ પૂછે તો ઇકોનોમિક્સ ઓફ ઇનપરફેક્ટ કોમ્પિટિશન એટલે આપણે એમ કહીએ કે અપૂર્ણ હરીફાઈનું અર્થશાસ્ત્ર. આ પુસ્તક બ્રિટનના ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી મિસિસ જોન રોબિન્સને પબ્લિશ કરેલું છે. 1933માં રજૂ કરેલું છે, એટલે આપણો જવાબ આવશે 1933માં. એ જ રીતે પૂછે કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એ પુસ્તક કોણે રજૂ કર્યું છે? તો એ પણ આવશે 1933માં, પણ એનો જવાબ આવશે ચેમ્બરલિન. તો પેપર સેટર આપણને કોઈ બીજું પુસ્તક મૂકે અને એની સાલ પૂછે તો આપણે એ પણ યાદ રાખવી પડે બાળકો. ઓકે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં બજારમાં વસ્તુ વિભિન્નતા શેને લીધે ઉદ્ભવે છે? તો કે વપરાશને લીધે ઉદ્ભવે છે, ઉત્પાદનને લીધે ઉદ્ભવે છે, કિંમતને લીધે ઉદ્ભવે છે કે એકે નહીં? આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછેલો છે ત્યારે થોડુંક આપણે એમ કહીએ કે પેપર સેટરની ભૂલ દેખાય છે આમાં. ઇજારાયુક્ત હરીફાઈમાં બજારમાં વસ્તુ વિભિન્નતા શેને લીધે ઉદ્ભવે છે? તો એકચ્યુઅલી આવે છે ભૌતિક લાક્ષણોમાં ફેરફાર કરીને આવે, પણ અહીંયા આપણને MCQમાં કોઈ જવાબ નથી. પણ આપણને ખબર છે કે ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુ વિભિન્નતા એટલે કે દરેક પેઢી એકબીજાની નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ આવે અને કિંમતની દ્રષ્ટિએ પણ આવે, કારણ કે ઇજારાયુક્ત હરીફાઈમાં આપણે દરેક પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ અલગ અલગ કિંમત રાખે છે, એટલે કે અલગ અલગ વસ્તુના ભાવ અલગ અલગ હોય છે. તો એ તમારો સી પણ જવાબ આવે અને ઉત્પાદન પણ આવે, કારણ કે ઉત્પાદનમાં પણ ભૌતિક લાક્ષણિકતામાં ફેરફાર કરે, રંગ, રૂપ, કદ, આકાર, વજન બધું બદલે. એટલે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછેલો છે એમાં આપણે આ બે ઓપ્શન જવાબ આવે છે. કિંમત નેતૃત્વ માટેની કઈ આવશ્યક શરતો છે? તો આપણને ખબર છે કે કિંમત નેતૃત્વ એ ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજાર, અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં પેઢી કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે, કિંમત અને ઉત્પાદન નક્કી કરે છે એ અંગેનું સમજાવતું મોડેલ છે અલ્પહસ્તક ઇજારા વાળા બજારનું. તો કિંમત નેતૃત્વ આપણને ખબર છે કે અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે. એમાંની કોઈક એક પેઢી પોતે જે વસ્તુ ઉત્પાદન કરે છે, વર્ષોનો અનુભવ હોય, આર્થિક પાયો મજબૂત હોય અને આપણે એમ કહીએ કે વસ્તુની ગુણવત્તા, વસ્તુનો એનો વેપારનો બજાર હિસ્સો એ ખૂબ આગળ હોય છે. એટલે આવી જે પેઢી છે તેને આપણે કિંમત નેતા પેઢી કહીએ છીએ. તો એમાં વસ્તુ ઉત્પાદન કરવાની પહેલ વૃત્તિ હોય, કિંમત નક્કી કરવાની પહેલ વૃત્તિ હોય, ઘણી વખત આપણે જોઈએ છે કે આક્રમક ભાવનીતિ પણ અપનાવતી હોય. એ જે વસ્તુ ઉત્પાદન કરતી હોય તો ઉત્પાદન ખર્ચ પણ નીચું હોય. તો આપણે એમ કહીએ કે આ 3 જે શરતો છે A, B અને C, એ 3 શરતો એની આવશ્યક શરતો છે, એટલે આપણો જવાબ આવશે ડી, તમામ. વસ્તુની કિંમત અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત એટલે આ સમતૂર વિશ્લેષણનો પ્રશ્ન પૂછેલો છે કે વસ્તુની કિંમત અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત એટલે સ્થિર ખર્ચ વસૂલાતનો ગાળો, એને આપણે કહીએ છીએ. ઓકે, આગળનો 37મો પ્રશ્ન આપણે જોઈએ, નીચેનામાંથી કઈ બાબત પૂર્ણ હરીફાઈની લાક્ષણિકતાઓ છે? અનેક અસંખ્ય વેચનારાઓ છે, સંપૂર્ણ માહિતી છે, સમાન ગુણી વસ્તુ છે. તો આપણે એમ કહીએ કે આ 3 લક્ષણો, લાક્ષણિકતાઓ, શરતો એ પૂર્ણ હરીફાઈ વાળા બજારની છે, એટલે આપણો જવાબ આવશે તમામ. શુદ્ધ હરીફાઈ કેવો અર્થવ્યવસ્થા લક્ષી ખ્યાલ છે? આપણે ખબર છે કે અમેરિકન અર્થશાસ્ત્રી આપેલો ખ્યાલ છે આ અર્થવ્યવસ્થા લક્ષી, જ્યારે બ્રિટિશ બજાર લક્ષી ખ્યાલ છે. 39મો પ્રશ્ન, જ્યારે સરેરાશ ખર્ચ કરતા કિંમત ઊંચી હોય ત્યારે પેઢીને મળે છે અસામાન્ય નફો, અસાધારણ નફો. બેમાંથી કોઈ પણ પૂછે
સુપર નોર્મલ પ્રોફિટ, અસામાન્ય નફો. શુદ્ધ ઇજારાના લક્ષણો કયા છે? તો કે એક જ ઉત્પાદક, અવેજી વસ્તુઓનો અભાવ, પ્રવેશબંધી. આ ત્રણે ત્રણ આપણે એમ કહીએ કે શુદ્ધ ઇજારાના લક્ષણો છે, એટલે આપણો જવાબ આવશે ડી આવશે, તમામ આવશે. એટલે આપણો જવાબ આવશે બાળકો ડી આવશે, તમામ. ઓકે, કિંમત ભેદભાવના પ્રકારો જણાવો. તો કે પહેલો પ્રકાર છે વયલક્ષી, ઉંમરલક્ષી કિંમત ભેદભાવ, સ્થળલક્ષી કિંમત ભેદભાવ, વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ. તો આપણો જવાબ આવશે તમામ. કિંમત ભેદભાવ માટે કઈ શરતો આવશ્યક છે? તો કે બે અલગ અલગ બજાર હોવા જોઈએ, ભિન્ન બજાર. બંને બજારો છૂટા પાડવાનો ખર્ચ એ આવક કરતા વધારે હોવો જોઈએ નહીં. એટલે એ અને બી આપણા જવાબ આવશે, એ અને બી. ઓકે, વસ્તુ વિભિન્નતા મુખ્યત્વે કયા પ્રકારે હોય છે? તો કે વસ્તુ વિભિન્નતા ખ્યાલ મુખ્યત્વે, શબ્દ અહીંયા કયો વાપરેલો છે? મુખ્યત્વે. એટલે આપણો જવાબ આવશે આત્મલક્ષી. ગ્રાહકના મન પર આધારિત હોય છે, આત્મલક્ષી હોય છે. કે ભાઈ ગ્રાહકને મન એવું હોય કે આ પેઢીની વસ્તુ કરતા આ પેઢીની વસ્તુ ચડિયાતી છે, તો આપણે એમ કહીએ કે વસ્તુ વિકલન અથવા તો વસ્તુ વિભિન્નતા, વસ્તુ વૈવિધ્યતા એ મુખ્યત્વે આત્મલક્ષી છે, માનસિક છે. એટલે આપણો જવાબ આવશે બી. અલ્પહસ્તક ઇજારાની લાક્ષણિકતાઓ કઈ છે? તો કે પેઢીઓની અલ્પ સંખ્યા, વેચાણ ખર્ચ, પેઢીઓનું પરસ્પરાવલંબન. તો આપણે આ ત્રણે ત્રણ એના લક્ષણો છે અલ્પહસ્તક ઇજારાવાળા બજારના. એટલે આપણો જવાબ આવશે ડી. નીચેનામાંથી કઈ બાબત ઇજારદારની સત્તાની મર્યાદાઓ છે? આગળ આવી ગયો છે. નવા હરીફોનો ભય, અપૂર્ણ હરીફાઈ, બંને કે એકે નહીં. તો આપણો જવાબ આવશે નવા હરીફોનો ભય. તો આપણે જવાબ આવશે એ. સમતૂર વિશ્લેષણની ધારણાઓ. તો કે સમતૂર વિશ્લેષણની આપણે બે ધારણાઓ અહીં આપેલી છે કે તમામ એકમોનું જે ઉત્પાદન થાય છે તે એક જ ભાવે એનું વેચાણ થવું જોઈએ, એટલે સ્થિર ભાવ હોવા જોઈએ. વેચાણ મિશ્રણ પણ સ્થિર હોવું જોઈએ, આ પણ હોવું જોઈએ, બંને હોવું જોઈએ. એટલે આપણો જવાબ આવશે એ અને બી. કયો જવાબ આવશે? એ અને બી. આપણો જવાબ એમસીક્યુ નો જવાબ આવશે એ અને બી. ઓકે, તો આપણે જાણીએ છીએ બાળકો કે આ બંને ધારણાઓ એ સમતૂર વિશ્લેષણની ધારણાઓ છે. એટલે આપણે એમ કહીએ કે એ અને બી એ જવાબ આવશે. ઓકે, આગળ જઈએ આપણે. નીચે આપેલું સૂત્ર કોનું છે? તો કે સૂત્ર બરાબર ઉપર અંશમાં છે કુલ સ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ વસૂલાતનો ગાળો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એકમ દીઠ સ્થિર ખર્ચ વસૂલાતનો કુલ સ્થિર ખર્ચ એટલે પેઢી દ્વારા કરવામાં આવતો જે કંઈ પણ સ્થિર ખર્ચ છે તે, અને છેદમાં છે એકમ દીઠ સ્થિર ખર્ચ વસૂલાતનો ગાળો. તો આ જે આપણે એમ કહીએ કે આ સૂત્ર જે છે તે સમતૂર બિંદુ નક્કી કરવા માટેનું સૂત્ર છે. એકમ દીઠ સ્થિર ખર્ચ વસૂલાતનો ગાળો એટલે આપણને ખબર છે કે એકમ દીઠ કિંમત ઓછા એકમ દીઠ અસ્થિર ખર્ચ. આ બેનો તફાવત એ આપણને એકમ દીઠ સ્થિર ખર્ચ વસૂલાતનો ગાળો બતાવે છે. એટલે આ સમતૂર બિંદુ નક્કી કરવાનું સૂત્ર છે. ઓકે, સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ સરખા હોવા જોઈએ. સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોવી જોઈએ. એટલે કે સમતુલાની અવસ્થામાં સીમાંત ખર્ચ વધતો જતો હોવો જોઈએ. ઉપરોક્ત શરતો કયા બજારની પેઢીની સમતુલાની શરતો છે? તો કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર. આમ તો દરેક બજારની આવે, ચારે ચાર બજાર આવે, પણ અહીંયા આપણે ખાસ કરીને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર ની સમતુલાની શરત છે. કારણ કે ઇજારામાં આપણને ખબર છે કે સીમાંત ખર્ચ વધતો હોય, ઘટતો હોય કે સ્થિર હોય તો પણ પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે આપણો જવાબ આવશે સી. ઓકે, વ્યક્તિગત લાભ એટલે યોજકને મળતા લાભ જે ઉત્પાદિત થયેલી વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકોએ ચૂકવેલી કિંમતના સ્વરૂપમાં વ્યક્ત થાય છે. આમ વ્યક્તિગત લાભ એટલે એ લાભ જે યોજકને તેની વસ્તુના વેચાણ પેટે નાણાકીય સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આવા લાભને કયા પ્રકારનો લાભ કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ પ્રાઇવેટ બેનિફિટ, ખાનગી લાભ. આપણો જવાબ આવશે ડી. 49મો આપણે એમસીક્યુ જોઈએ. ખર્ચ લાભ વિશ્લેષણ એ વિવિધ વૈકલ્પિક પ્રોજેક્ટોમાંથી અમુક સમયના ગાળા દરમિયાન પ્રાપ્ત થનાર વળતરના અપેક્ષિત દરોની તુલના કરવા માટેની પદ્ધતિ છે. આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રીઓના નામ આપો. તો કે હેનરી અને હેન્સન
એ ખર્ચ લાભ વિશ્લેષણની પદ્ધતિની જે વ્યાખ્યા આપેલી છે, ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ આ જે પર્ટિક્યુલર વ્યાખ્યા છે એ હેનરી અને હેન્સને આપેલી છે, એટલે આપણો જવાબ આવશે બી, હેનરી અને હેન્સ. ઓકે, ધારો કે કોઈક એક ફેક્ટરીનો વાર્ષિક સ્થિર ખર્ચ ₹20,000 છે, તેની ઉત્પાદિત વસ્તુની કિંમત એકમ દીઠ વેચાણ કિંમત ₹4 છે અને તેનું એકમ દીઠ અસ્થિર ખર્ચ ₹2 છે, તો તેનું સમતૂર બિંદુ કેટલું નક્કી થશે? તમે મોડે મોડે ગણી શકો છો. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ સમતૂર બિંદુનું સૂત્ર શું છે, તો કે કુલ સ્થિર ખર્ચ. તો કુલ સ્થિર ખર્ચ બરાબર આપણને આપી દીધો છે ₹20,000. એકમ દીઠ સ્થિર ખર્ચ વસૂલાતનો ગાળો એટલે કિંમત ઓછા અસ્થિર ખર્ચ. તો કે કિંમત આપણને ખબર છે કે કિંમત આપેલી છે, એકમ દીઠ કિંમત આપેલી છે ₹4 અને એકમ દીઠ અસ્થિર ખર્ચ ₹2 આપેલું છે, એટલે સ્થિર ખર્ચ વસૂલાતનો ગાળો કેટલો આવે કે 4 - 2 એટલે 2. તો કે 20,000/2 એટલે આપણા જવાબ આવશે 10,000 એકમો. ઓકે, વેચાણ સલામતીનો ગાળો નક્કી કરવા માટે, નફાનું નિર્ધારિત ધોરણ સિદ્ધ કરવા માટે, કિંમત ફેરફાર અંગેના નિર્ણયો માટે, ખર્ચ ફેરફાર અંગેના નિર્ણયો માટે, ઉત્પાદન શક્તિમાં ફેરફાર કરવા માટે આ ઉપયોગિતા ખાલી જગ્યા વિશ્લેષણની છે. તો આપણને ખબર છે કે સમતૂર વિશ્લેષણની આ ઉપયોગિતા છે, એટલે આપણો જવાબ આવશે સી. ઓકે, આગળ જે બાળકો આપણે પેઢીનું વેચાણ સતત ચાલુ રહે એ પેઢીની સ્થિરતા અને તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે. આથી પેઢીના બધા સભ્યો માટે આ હેતુને ખૂબ મહત્વ આપવામાં આવે છે, કારણ કે તેમની કાર્યક્ષમતા વધતા જતા વેચાણે માપી શકાય છે. ઉપરોક્ત હેતુ પેઢીના વેચાણનો હેતુ છે. પેઢીના જે કંઈ પણ ઉદ્દેશો છે, લક્ષ્યાંકો છે, હેતુઓ છે, એમાંનો ઘણો હેતુઓ છે, એમાંનો આ હેતુ છે વેચાણનો હેતુ, મહત્તમ વેચાણનો હેતુ. એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું તેને વસ્તુ વિભિન્નતા અથવા પેદાશનું વિકલન કહેવામાં આવે છે. આ લક્ષણ એ આપણને ખબર છે કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું લક્ષણ છે, એટલે જવાબ આવશે ડી. ખૂબ સરસ પ્રશ્ન છે. ભારતની ટપાલ સેવા એ કયા બજારનું લક્ષણ છે? ખાલી જગ્યા બજારનું ઉદાહરણ છે તો ઇજારો. અહીંયા આપણે લખવામાં ભૂલ છે, ઇજાર લખેલું છે, પણ આવશે જવાબ એનો ઇજારો, મોનોપોલી. ભારતનું ટપાલ સેવા એ ઇજારા વાળા બજારનું ઉદાહરણ છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કોઈ એક ઉત્પાદકનો બજારમાં વેચાણ પાત્ર હિસ્સો કેવો હોય? તદ્દન નજીવો હોય, ખૂબ ઓછો હોય. આ પ્રશ્નને બીજી રીતે પૂછે કે અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં કોઈ ઉત્પાદકનો બજારમાં વેચાણ પાત્ર હિસ્સો કેવો હોય? તો ગણના પાત્ર હોય. પણ અહીંયા આપણે પૂર્ણ હરીફાઈ છે, એટલે આપણે જ્યારે પ્રશ્નો વાંચતા હોઈએ ત્યારે આપણે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરીને પ્રશ્ન વાંચવાનો MCQ નો, તો એનો તદ્દન નજીવો છે. કેમ? તો કે પૂર્ણ હરીફાઈ છે તે. ખાલી અહીંયા અલ્પ હસ્તક ઇજારો એટલું કરવામાં આવે તો ગણના પાત્ર હિસ્સો આવે. ઓકે, આગળ જઈએ બાળકો. ખાલી જગ્યા પ્રકારના બજારમાં પેઢી કિંમત સ્વીકારનાર હોય છે. તો આપણને ખબર છે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બજારના જે કંઈ પણ પરિબળો છે, કુલ માંગ અને કુલ પુરવઠો, એ બે દ્વારા નક્કી થતી જે કિંમત છે એનો દરેક વિક્રેતા પેઢીએ સ્વીકાર કરી લેવો પડે છે. એટલે આ જે છે 56માં MCQ નો જવાબ, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢી કિંમત સ્વીકારનાર હોય છે. 57મો પ્રશ્ન આપણે જોઈએ MCQ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની માંગ રેખા ખાલી જગ્યા હોય છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે. ખાલી જગ્યાના સ્વરૂપમાં પ્રશ્ન મૂકેલો છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુના એકમો કેવા હોય છે? પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે જો અહીંયા, તો એકબીજાની સંપૂર્ણ અવેજી ધરાવતા હોય છે. રંગ, રૂપ, કદ, આકાર બધી જ રીતે એક સમાન હોય છે, સંપૂર્ણ અવેજી ધરાવે છે. આગળ 59મો પ્રશ્ન આપણે જોઈએ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે. એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં, એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, એક સ્થળેથી બીજા સ્થળમાં જઈ શકે છે. એટલે આપણો જવાબ આવશે સી, સંપૂર્ણ ગતિશીલ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની માંગ રેખા એક્સ ધરીને સમાંતર હોય. એક્સ ધરી લખીને ક્ષિતિજ ધરી લખેલી હોય તો આપણે એક્સ ધરી લખવાની, ક્ષિતિજ ધરી લખેલી હોય તો ક્ષિતિજ ધરી જ લખવાની. તો આપણા
60મો જે એમસીક્યુ છે તેનો જવાબ આવશે સી આવશે. જે બિંદુએ પેઢી સ્થિર થવાનું એટલે કે ઉત્પાદનમાં વધારો કે ઘટાડો ન કરવાનું વલણ ધરાવે છે તેને સમતુલાનું બિંદુ કહીએ છીએ. અહીંયા તમને ગુચવા માટે મહત્તમ બિંદુ આપેલું છે, પણ મહત્તમ નફાનું બિંદુ આપેલું હોય તો એ અને બી બંને આપે, પણ અહીંયા ખાલી મહત્તમ બિંદુ આપેલું, એટલે આપણો જવાબ કયો આવશે? સમતુલાનું બિંદુ. આગળ જઈએ બાળકો આપણે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની સમતુલાની સ્થિતિએ સીમાંત ખર્ચની સ્થિતિ કેવી હોય છે? પૂર્ણ હરીફાઈ છે જો, પેઢીની સમતુલાની સ્થિતિએ સીમાંત ખર્ચ વધતો જતો હોવો જોઈએ, એટલે જવાબ આવશે બી, વધતો જતો હોવો જોઈએ. આગળ જઈએ. પેઢી કે ઉદ્યોગની સમતુલાની સામાન્ય શરત સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ હોવો જોઈએ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કામ કરતી પેઢીઓને લાંબા ગાળે સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. કારણ કે સમયના ટૂંકા ગાળામાં પૂછ્યું હોય તો આપણને ખબર છે કે સમયના ટૂંકા ગાળામાં પેઢીને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસામાન્ય નફો, સામાન્ય નફો અને ખોટ ત્રણે ત્રણ જાય. પણ સમયના લાંબા ગાળે આપણે જાણીએ છીએ કે ખોટ કરતી પેઢીઓ ઉદ્યોગ છોડીને ચાલી જાય અને અસામાન્ય નફાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળે નવી પેઢીઓ પ્રવેશે છે. એટલે એક બિંદુ આપણે એમ કહીએ કે પેઢીઓની અવર જવર લાંબા ગાળા સુધી ચાલે અને એક બિંદુ એવું આવે કે જ્યાં દરેક પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો પ્રાપ્ત થાય. એટલે લાંબો ગાળો છે એટલે સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. 65મો એમસીક્યુ જોઈએ બાળકો આપણે. આપણને ખબર છે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉદ્યોગની સમતુલાની સ્થિતિએ દરેક પેઢી કેવી હોય છે? અહીંયા પૂર્ણ હરીફાઈ શબ્દ છે જુઓ. અહીંયા તમે જોઈ શકો છો કે પેઢીનું કદ કેવું હોય છે? ન્યૂનતમ કદ હોય છે. ન્યૂનતમ કદ એટલે મગજમાં બરાબર ફિટ કરી રાખો કે જે પેઢી છે એની તમામ ઉત્પાદન જે શક્તિ છે એનો પૂર્ણપણે ઉપયોગ થઈ ગયેલો હોય, એટલે કે ઓછામાં ઓછા, લઘુત્તમમાં લઘુત્તમ, મિનિમમમાં મિનિમમ, એવરેજ કોસ્ટે, સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી હોય છે. એટલે ઉત્પાદનના સાધનો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમયના લાંબા ગાળે વણ વપરાયેલા પડેલા હોતા નથી, ઇષ્ટતમ ઉપયોગ થાય છે. એટલે આપણે એમ કહીએ કે ઇષ્ટ કદની હોય છે. સોરી, જવાબ છે નીચે આપણને ગુચવા માટે ન્યૂનતમ કદની નહીં, ઇષ્ટ કદની હોય છે. કેવી હોય છે? ઇષ્ટ કદની હોય છે. એટલે આપણો જવાબ આવશે ઇષ્ટ કદ હોય છે. ઇષ્ટ કદની હોય છે. ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયેલો હોય. એટલે શ્રમિકોને જે વેતન દર ચૂકવવામાં આવે છે તે પ્રમાણે શ્રમિકો પાસેથી કામ લેવામાં આવે. જમીનને જે ભાડું ચૂકવવામાં આવે છે એ પ્રમાણે એનું વળતર લેવામાં આવે છે. મૂડીનો જે આપણે વ્યાજ ચૂકવીએ છીએ એ પ્રમાણે મૂડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. નીચેના પૈકી ખાલી જગ્યા પૂર્ણ હરીફાઈનું લક્ષણ નથી. તો કે અસંખ્ય ખરીદનારાઓ, વેચનારાઓ, પ્રવેશ બંધી જે છે તે ઇજારાવાળા બજારનું લક્ષણ છે. એટલે આપણો જવાબ આવશે પ્રવેશ બંધી. બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન, ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા, એટલે 66મા એમસીક્યુ નો જવાબ આવશે પ્રવેશ બંધી. ઓકે. 67મો આપણે એમસીક્યુ જોઈએ કે કોઈ એક વસ્તુના ઉત્પાદનના પરિણામે સમગ્ર સમાજને પણ કેટલોક લાભ મળે છે. દાખલા તરીકે નદી પર બંધની યોજનાને લીધે વીજળીનું ઉત્પાદન થાય છે પરંતુ તે સાથે વધારાની કોઈ પણ કિંમત ચૂકવ્યા વિના લોકોને પૂર સામે રક્ષણ મળે છે. જે આ બંધનો ખાલી જગ્યા લાભ કહેવાય. તો કે આ બંધનો એ સામાજિક લાભ કહેવાય, સોશિયલ બેનિફિટ કહેવાય ને, સામાજિક લાભ કહેવાય. કયા પ્રકારના બજારમાં અવેજી વસ્તુઓનો અભાવ હોય છે? તો કે ઇજારાવાળા બજારમાં અવેજી વસ્તુઓનો અભાવ હોય છે, કારણ કે એક જ ઉત્પાદક છે. ઓકે. 69મુ જે એમસીક્યુ છે તે આપણને બે સેન્ટેન્સ આપેલા છે, બે વિધાન આપેલા છે. વિધાન એક છે, પૂર્ણ હરીફાઈમાં બજારમાં પેઢી જ એક ઉદ્યોગ છે. તો ખોટું છે પહેલું વિધાન, કારણ કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. પણ અહીંયા આપણને શું આપ્યું છે? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢી જ એક ઉદ્યોગ છે. તો આ પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન કેવું છે? આપણે બીજું વિધાન પણ તપાસીએ કે ઇજારાવાળા બજારમાં પેઢી અને ઉદ્યોગની સમતુલા એક જ છે. તો બીજું વિધાન સાચું છે, કારણ કે પેઢી એ જ ઉદ્યોગ છે, એટલે પેઢીની સમતુલા અને ઉદ્યોગની સમતુલા સમાન છે. તો આપણો જવાબ કયો આવશે? પ્રથમ વિધાન ખોટું છે અને બીજું વિધાન સાચું છે. આપણા એમસીક્યુ નો જવાબ આવશે ડ.
સામાન્યતઃ ઇજારાવાળા બજારમાં વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? તો કે ઓછી મૂલ્ય સાપેક્ષ. ઓછી મૂલ્ય સાપેક્ષ. કારણ કે એની માંગ કેવી હોય છે? માંગ રેખા ઇજારાવાળા બજારમાં તો કે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ હોય છે. એટલે અસ્થિર ઓછી હોય છે, સ્થિર હોય છે. એટલે આપણે સ્થિરને શું કહીએ? સ્થિર માંગને તો કે ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. તો આપણો જવાબ આવશે અ, ઓછી મૂલ્ય સાપેક્ષ. નીચેના પૈકી કયું વિધાન ઇજારાવાળા બજાર માટે સાચું છે? તો કે ઇજારદાર વસ્તુની કિંમત પર કાબુ ધરાવે છે. હા, ધરાવે છે. કોઈ એક સમયે ઇજારદાર ક્યાં તો વસ્તુની કિંમત અથવા તે વસ્તુના ઉત્પાદન પર કાબુ ધરાવે છે, એ પણ સાચું છે. કોઈ એક સમયે ઇજારદાર વસ્તુની કિંમત અને તે વસ્તુના ઉત્પાદન એમ બંને પર કાબુ ધરાવે છે. તો આ ક વિધાન છે તે ખોટું વિધાન છે. ઇજારાવાળા બજારમાં વસ્તુના ઉત્પાદન પર કાબુ છે. તો આપણે કયું આવશે? સાચું છે. જો નીચેના પૈકી આ પ્રશ્ન પૂછેલો છે તે ખોટી રીતે પૂછેલો છે કે નીચેના પૈકી કયું વિધાન ઇજારાવાળા બજાર માટે સાચું નથી આવવું જોઈએ. આપણે જોઈએ છે કે આ ક વિધાન છે તે સાચું નથી. કારણ કે અહીંયા એક સમયે વસ્તુની કિંમત અને આપેલો છે શબ્દ, એક સાથે એક જ સમયે ધરાવી શકે નહીં. એટલે તમે જોઈ શકો છો કે આ અહીંયા પ્રશ્ન પૂછવામાં ભૂલ છે કે સાચું નથી આવવું જોઈએ. સાચું છે એમ નહીં, સાચું તો 3 બાકીના વિધાનો સાચા છે. એટલે અહીંયા સાચું નથી આવવું જોઈએ. આ પ્રશ્ન પૂછવામાં ભૂલ છે. યુનિવર્સિટી પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાયેલો છે આ પ્રશ્ન. નીચેના પૈકી કયું વિધાન ઇજારાવાળા બજારમાં સાચું નથી? જો હવે આ પ્રશ્ન આ રીતે સેમ આવ્યો તો કે ઇજારદાર વસ્તુની કિંમત પર કાબુ ધરાવે છે. હા, ધરાવે છે. કોઈ એક સમયે ઇજારદાર ક્યાં તો વસ્તુની કિંમત અથવા તે વસ્તુના ઉત્પાદન કાબુ ધરાવે છે. બરાબર છે, ધરાવે છે. પણ કોઈ એક સમયે વસ્તુની કિંમત અને તો અહીંયા તમે જોઈ શકો છો કે અને છે એટલે આ ત્રીજું વિધાન છે તે ખોટું છે. એટલે અહીંયા આવશે ક. ઓકે, આપણો MCQ નો જવાબ કયો આવશે? 72 નો. કારણ કે આ પ્રશ્ન બરાબર છે. નીચેના પૈકી કયું વિધાન ઇજારાવાળા બજાર માટે સાચું નથી? આ પ્રશ્ન ખોટી રીતે પૂછેલો છે. એટલે આ બંને વિધાન આપણે કહીએ કે 71 અને 72 માં જે પ્રશ્ન છે તે બંને સેમ જ છે, પણ આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સાચું છે પણ સાચું નથી એવું લખવું પડે આપણે. ઓકે, હવે 73 MCQ જોઈએ. વધારાના એકમોના વેચાણ સાથે ઇજારાવાળા બજારમાં સરેરાશ આવકનું પ્રમાણ કેવું હોય? કે પેઢી જો વધારાના એકમનું વેચાણ કરે તો સીમાંત આવક એકમ દીઠ ઘટતી જાય. એટલે આપણે એમ કહીએ કે વધારાના એકમના વેચાણ સાથે ઇજારાવાળા બજારમાં સરેરાશ આવકનું વલણ ઘટતું જાય છે. શું થાય છે? ઘટે છે. કારણ કે સીમાંત આવક ઘટે છે માટે સરેરાશ આવક પણ ઘટે છે. ઓકે, 74 MCQ. નીચેના પૈકી કઈ સ્થિતિ પેઢીની સમતુલા માટે ઇજારાવાળા બજાર માટે સુસંગત છે? તો કે આપણને ખબર છે કે ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલાની ટૂંકા ગાળામાં કે લાંબા ગાળામાં સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થાય છે, પણ કિંમત છે તે એના કરતા વધારે હોય છે. એટલે આપણો જવાબ કયો આવશે? એ આવશે, અ આવશે. કયા બજારમાં, કયા પ્રકારના બજારમાં એક સરખી નહીં પરંતુ એકબીજાથી સહેજ અલગ પડતી વસ્તુનું વેચાણ કરતી ઘણી બધી પેઢીઓ જોવા મળે છે? તો કે ઇજારાયુક્ત હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ. આપણો જવાબ આવશે ઇજારાયુક્ત હરીફાઈ. ઓકે, ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની માંગ રેખા કેવી હોય છે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે. ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે ઇજારાયુક્ત હરીફાઈમાં. એટલે આપણે એમ કહીએ કે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે. ઇજારાવાળા બજારમાં તીવ્ર ઢાળ રેખા હોય છે, પણ અહીંયા આપણે એમ કહીએ કે ઓછો તીવ્ર ઢાળ ધરાવે છે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં. ઓકે, નીચેના પૈકી કયું લક્ષણ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું નથી? તો આપણે જોઈએ છે કે પેઢીઓની વિશાળ સંખ્યા. તો કે આ લક્ષણ અ છે તે સાચું છે. બ છે તે વસ્તુ વિભિન્નતા, વસ્તુ વિકલ, એ પણ સાચું છે. ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા, એટલે આ લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું છે. એટલે આ પ્રશ્નની સાથે બંધ બેસતું નથી. એટલે ઉત્પાદનના સાધનોની જે સંપૂર્ણ ગતિશીલતા છે તે આપણા 77 MCQ નો જવાબ આવશે. કોણે નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીના સમૂહને ઉદ્યોગને બદલે જૂથ તરીકે ઓળખાવે છે?
તો એ આવે છે ચેમ્બરલિન. આપણો જવાબ આવશે કયો આવશે? ચેમ્બરલિન આવશે જવાબ. ઓકે. પૂર્ણ હરીફાઈ વાળા બજારની સરખામણીમાં ઇજારેયુક્ત હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત કેવી હોય? ઊંચી હોય. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ આદર્શ પ્રકારનું બજાર છે, એમાં જે કિંમત નક્કી થાય તે નીચી હોય. પણ ઇજારેયુક્ત હરીફાઈમાં આપણને ખબર છે કે ઇજારેયુક્ત હરીફાઈમાં ઇષ્ટ કદ કરતા પહેલા સમતુલા પ્રાપ્ત થાય, એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ઓછું અને ઊંચી કિંમત હોય. તો અહીંયા આપણો જવાબ આવશે, કિંમતના સંદર્ભમાં પૂછ્યું છે એટલે ઊંચી આવશે. ઓકે. આગળ 80મો MCQ જોઈએ. નીચેના પૈકી ખાલી જગ્યા બજારમાં વસ્તુના વેચાણ ખર્ચની આવશ્યકતા રહેતી નથી. તો અહીંયા આપણને આ કેવો છે, ગૂંચવાડાવાળો પ્રશ્ન પૂછાયેલો છે યુનિવર્સિટીમાં. આપણે જોઈએ છે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર પણ આનો જવાબ આવે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચાણ ખર્ચની જરૂરિયાત નથી. એ જ રીતે ઇજારો પણ આવે. પૂર્ણ હરીફાઈ અને ઇજારો બંને જવાબ આવે. એટલે આ પ્રશ્નમાં આપણે એમ કહીએ કે ક્યાં તો ઇજારાને બાદ કરવો પડે, ક્યાં તો પૂર્ણ હરીફાઈને બાદ કરવો પડે આ આપેલા વિકલ્પોમાંથી. આ બંને જવાબો આવે આમાં. ઓકે. આગળ જઈએ. માંગને વસ્તુ પ્રમાણે બનાવવામાં આવતું ખર્ચ એટલે, જો માંગને વસ્તુ પ્રમાણે બનાવવામાં આવતું ખર્ચ એટલે આપણે એમ કહીએ કે માંગને વસ્તુ પ્રમાણે બનાવવામાં આવતું ખર્ચ, વેચાણ ખર્ચ. એને આપણે શું કહીએ છીએ? વેચાણ ખર્ચ. પેઢીએ વસ્તુનું ઉત્પાદન કરી દીધું હોય અને પછી આપણે એમ કહીએ કે એને વેચવા માટે જે ખર્ચ કરવામાં આવતું હોય તો એને વેચાણ ખર્ચ કહેવામાં આવે. માંગને વસ્તુ પ્રમાણે બનાવવા માટે આવવામાં આવતું ખર્ચ. સોરી મિત્રો, આમાં છે ને આપણે ઉત્પાદન ખર્ચ આવશે જવાબ, કારણ કે માંગ ઓલરેડી છે જ બજારમાં. તો એ માંગને પહોંચી વળવા માટે પેઢીઓ પુરવઠો જે ઉભો કરે છે તેના માટે શું કરે છે? ઉત્પાદન ખર્ચ કરે છે. તો અહીંયા આપણે જવાબ આવશે ઉત્પાદન ખર્ચ. ઓકે. વસ્તુને માંગ પ્રમાણે બનાવવામાં આવતું જે ખર્ચ છે તે. ઓકે. આગળ જઈએ આપણે ટૂંકમાં. સોરી, આપણે ઉત્પાદન ખર્ચ આવશે. 82મો પ્રશ્ન. ખાલી જગ્યા પ્રકારના બજારમાં એક સરખી નહીં પરંતુ એક સહેજ અલગ પડતી વસ્તુનું વેચાણ કરતી થોડી પેઢીઓ જોવા મળે છે. થોડી, અલ્પ, ઓલિગોપોલી. એટલે આપણો જવાબ આવશે અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારો આવશે. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં કામ કરતી પેઢીઓ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે? પરસ્પરાવલંબિત હોય છે. આ પ્રશ્ન પણ ગૂંચવાડો પડેલો છે. એકબીજાથી સ્વતંત્ર તો હોય જ છે, એકબીજાના પ્રતિસ્પર્ધી પણ હોય છે, પણ અહીંયા આપણે પરસ્પરાવલંબન એક અગત્યનું લક્ષણ છે, એટલે આપણે એનો જવાબ આવશે પરસ્પરાવલંબિત. ઓકે. 84મો પ્રશ્ન જોઈએ. અલ્પહસ્તક ઇજારામાં કામ કરતી પેઢીઓની માંગ રેખા અનિર્ણિત હોય છે, ખાંચવાળી હોય છે. બેમાંથી કોઈ પણ શબ્દ પ્રયોગ મૂકે તો તમારે એનો જવાબ લખવાનો. ખાલી જગ્યા પ્રકારના બજારમાં પેઢીઓ મહત્તમ સામૂહિક નફો પ્રાપ્ત કરવા માટે સહકાર સાધે છે. અલ્પહસ્ત ઇજારા બજાર, જેને આપણે કાર્ટેલ કહીએ છીએ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓ મહત્તમ સામૂહિક નફો એટલે કે ઉદ્યોગનો નફો મહત્તમ બને એ માટે શું કરે છે? કાર્ટેલ રચે છે. એક મંચ પર આવી જાય, કિંમત અને ઉત્પાદન નક્કી કરે લોકો ભેગા થઈને. ઓકે. ખાંચવાળી માંગ રેખાનો ખ્યાલ પોલ સ્વીજીએ આપેલો છે. પાલ અથવા પાઉલ બંનેનો મતલબ એક જ થાય છે. ખાંચવાળી માંગ રેખા એ ભાવ ચુસ્તતાને સમજાવે છે, કિંમત જડતાને સમજાવે છે. એટલે આપણો જવાબ આવશે ભાવ ચુસ્તતા, કિંમત જડતા, ભાવ જડતા. ગમે તે શબ્દ પ્રયોગ વાપરેલો હોય આપણે એ મગજમાં યાદ રાખવાનો. 88મો MCQ છે. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જે પેઢી પોતાની કિંમતમાં ફેરફાર કરવાની પહેલ કરે તેને આપણે કિંમત નેતા પેઢી કહીએ છીએ. પ્રાઇસ લીડર કહીએ છીએ એને આપણે કિંમત નેતા પેઢી કહીએ છીએ. કિંમત નેતૃત્વ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? કિંમત નેતૃત્વ વ્યાપાર ચક્રીય પરિવર્તનોની તીવ્રતા વધારે છે. જો અહીંયા વધારે શબ્દ એકચ્યુઅલી ઘટાડે આવવો છે, એનો સાચો મતલબ શું થાય છે? ઘટાડે છે. તો પહેલું આપણે એમ કહીએ કે આ વિધાન ખોટું છે. પહેલું જ સેન્ટેન્સ જ આપણે જોઈએ તો આપણો MCQ નો જવાબ આવશે અ.
કારણ કે આ બાકીના ત્રણ વિધાનો સાચા જ. કિંમત નેતૃત્વના પાયામાં જીવ અને જીવવાદનો ખ્યાલ છે. કિંમત નેતાએ ભાવિ યુદ્ધના જોખમો વહોરી લેવાની તૈયારી રાખે છે. કિંમત નેતા કિંમત વધારાની બાબતનો જ નેતા છે. પછી અનુસરનાર પણ બનતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે બાકીના ત્રણ વિધાન સાચા છે, પહેલું જે છે તે વિધાન ખોટું છે. ઓકે, તો અહીંયાથી આપણે આપણા મીટિંગને પૂર્ણ કરીએ બાળકો. તો અહીંયા આપણી મીટિંગને પૂરી કરીએ છીએ.